ગોવાના અરપોરા ગામે એક ભયાનક આગે રાત્રિના 1 વાગે 25 લોકોના જીવ લીધા। બ્રીચ બાય રોમિયોલાને કેફે એક લોકપ્રિય નાઇટ ક્લબમાં રાત્રિના 1 વાગે 25 લોકોના જીવ લીધા। તો જાણીએ આ ઘટના વિશે વિગતવારમાં। તો વાત એમ છે કે આગ કેમ લાગી। રવિવારના રાતના લગભગ 1 વાગે નાઇટ ક્લબમાં અચાનક આગ ભભૂકી ઉઠી। આગ એટલી તીવ્રતાથી આગળ વધી ડાન્સ ફ્લોરના સજાવટમાં આર્ટિફિશિયલ ફ્લાવર, લાઇટિંગ અને ઇન્ટિરિયરથી આગ વધારે ફેલાઈ। જ્યારે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી તો પણ લોકો બહાર ના નીકળી શક્યા। ત્યાંની પ્રાથમિક તપાસ કહે છે કે ત્યાંથી નીકળવાના દરવાજા ખૂબ નાના હતા અને અંદર વધારે ભીડ હતી અને આ આગનો ધુમાડો એટલો પ્રચંડ હતો કે લોકોમાં ભય ફેલાઈ ગયો। આ ધુમાડાને કારણે ઘણા લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો। ત્યાંથી ફર્સ્ટ ફ્લોર પર આવી કિચન તરફ વળ્યા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં જ ફસાઈ ગયા અને જોતજોતામાં આગ એકદમ વિકરાળ સ્વરૂપ બની ગઈ। આ પ્રચંડ આગમાં કુલ 25 લોકોના મોત થયા, જેમાં 4 ટુરિસ્ટ હતા, 14 સ્ટાફ મિત્રો અને ઘણા લોકો આ આગમાં ભભૂકી ઉઠ્યા, જેમાં 6 લોકો ગંભીર રીતે દઝાયા। આ એક સેફટી બાબતનો મોટો મુદ્દો બની શકે છે, કેમ કે આખા ભારત દેશમાં ગમગીની છવાઈ ગઈ છે। ત્યારબાદ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ત્યાંની મુલાકાત લીધી અને ત્યાં જ મેજિસ્ટ્રીયલ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા। આ ક્લબના ઓનર અને જનરલ મેનેજર પર કેસ નોંધાયો અને તેની વહેલીમાં વહેલી તકે ધરપકડ થાય તેવા આદેશ આપવામાં આવ્યા। આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર દિલગીરી વ્યક્ત કરી અને સરકારે આ આગમાં રાખ બની ગયેલા મૃતકોને 2 લાખની સહાય કરી અને જે ગંભીર રીતે દઝાયા છે તેમને 50,000ની સહાય કરી। આ દુર્ઘટના એક સ્પષ્ટ સંદેશ આપે છે કે આ સલામતીનું પાલન કરવું કેટલું જરૂરી છે। એકમાત્ર અવગણના એ પણ કેટલો મોટો જીવલેણ ખતરો બની શકે છે। આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને ઈજાગ્રસ્ત જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ।